ગુજરાતના અન્નદાતાઓ ઉપર છેલ્લા 1.5 વર્ષથી 2 ખરીફ ઋતુ અને 1 રવિ ઋતુ કુદરતનો પ્રકોપ ખેતર ઉપર, અન્નદાતાઓ પરેશાન, આર્થિક રીતે બરબાદ, કંઈ એવું મળ્યું નથી અને ખેડૂતોની સાથે સરકાર ઊભું રહેવા તૈયાર નથી. છેલ્લા 1 મહિનાથી મગફળી ખરીદવાનો પ્રોજેક્ટ આપે સરકાર, નથી તારીખ નક્કી કરી શકતી. ખેડૂત પહેલા માંગ કરે કે ટેકાના ભાવે ખરીદો, તો એના માટે પોર્ટલ ખુલ્લું નથી થયું. જ્યારે પોર્ટલ ખુલ્લું થાય છે ત્યારે એમાં ઓનલાઈન ખેડૂતો એપ્લિકેશન કરે છે. 9.5 લાખ ખેડૂતોએ એમાં અરજી કરે છે, એમાં 10% કાઢી નાખે છે. સરકાર એનાથી આગળ ભાવ નક્કી નથી કરી શકતી, કેટલા ભાવે ખરીદવું, કેટલો જથ્થો ખરીદવો. આવી વિટમણાઓની વચ્ચે સરકાર મહિનાઓ કાઢી રહી છે, સમય પસાર કરી રહી છે. આજે જે 1 નવેમ્બરે જે મગફળી ખરીદવાની તારીખ સરકારે આપી હતી, હવે 9મી નવેમ્બરે ખરીદશે. પરિસ્થિતિ શું છે ગુજરાતની સૌને ખબર છે. આકાશની અંદર વાતાવરણ કેટલું ખરાબ છે, મગફળી ઘરમાં કઈ રીતે રહેતી હશે. 10 દિવસ પાછળ લઈ ગયા. 2 બાબતના મુદ્દાઓની ચર્ચા બને છે. એક તો સરકાર પાસે ખબર જ નથી કે ગુજરાતના અન્નદાતાઓએ કેટલી મગફળી પેદા કરી છે, તો કયા આધારે તમે 25%ની કેપ મારી, અને 25%ની કેપ કોને મારી? અન્નદાતાને પૂછીને મારી હતી કે આકાશવાણી થઈ તમને વિધાનસભામાં, સચિવાલયમાં? ખેડૂતો માટે આટલા બધા નિયમો કડક કેમ બનાવો છો? જે ખેડૂતોએ મગફળી પકવી છે એની ટોટલ મગફળી લેવાની દાનત હોય તો લઈ લો અને ખેડૂતોને ખુશ કરો. બીજું તમે એમ કહો છો 480 રૂપિયા અમે વધારાનો ભાવ ગઈ વખતે કરતા આપી છે. એવું ન બોલે ક્યારેક ડીએપી ના યુરિયાના ભાવ કેટલા વધી ગયા છે, ખેડૂતની પરિસ્થિતિ કેટલી નાજુક છે, એ વર્ણન કૃષિ મંત્રીએ ના કર્યું કે આવી વિષમ પરિસ્થિતિમાં ખેડૂત ટકી રહ્યો છે, એના બદબૂતા ઉપર ટકી રહ્યો છે, એ વાત ન કરી. અમે શું કરીએ છીએ એ વાતો વારંવાર મુખ કરે છે. અને બીજી બાબત, 9.5 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સરકારને મારી વિનંતી છે, 9.5 લાખ ખેડૂતોના પાસે જેટલો જથ્થો પડ્યો છે એ તમામ ટેકાના ભાવે ખરીદે. અને છેલ્લે ગર્ભિત વાત મારી, 2018થી લઈને આજ સુધી એક પણ વખત ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો અનુભવ આ ગુજરાતના ખેડૂતોને ભાજપા સરકારનો સારો નથી. ક્યારેક સુતળી ઘટે, ક્યારેક કોથળા ઘટે, ક્યારેક બારદાન હળગી જાય, ક્યારેક ફ્યુમિગેશન ન હોય, ટ્રાન્સપોર્ટેશન ઠેકાણા ન હોય, ગોડાઉનની અંદર તૂટલા હોય, ચોરી થતી હોય, આવા બધા કિસ્સાઓ બન્યા છે. મહેરબાની કરીને અધિકારીઓ મોડા આવે, કાંટો ન હોય, આ પરિસ્થિતિનું નિર્માણ આ આવનારા 9 તારીખે ન બને એના માટે કૃષિ મંત્રી અને કૃષિ વિભાગ એ જાગૃત બને અને ખેડૂતો પાસે સંપૂર્ણ માલ પાક એ ખરીદે અને ખેડૂતોને ખુશ કરવાનો પ્રયત્ન કરે. આભાર.